ગઈકાલે આપણને કીધું છે કે આપણે વિજયવંત ખ્રિસ્તી લોકો છીએ. આપણે સાધારણ લોકો નથી, નબળા લોકો નથી, જેનો ઈશ્વર આટલો તાકાતવાળો હોય અને એ ઈશ્વર જો તમારી ને મારી અંદર રહે છે તો પછી તમે કેટલા બધા તાકાતવાળા લોકો છીએ. તમારી જાતને કમજોર સમજવાનું, નબળા સમજવાનું છોડી દો. તમે સૌથી તાકાતવાળા, દુનિયામાં સૌથી તાકાતવાળો વ્યક્તિ કોઈ હોય તો એ વિશ્વાસી વ્યક્તિ છે. અને એટલે વિજયવંત ખ્રિસ્તી જીવન જીવનારા લોકો આપણે છીએ. હાલેલુયા. આજે નવું એક ટાઇટલ પ્રભુ તમને ને મને આપે છે અને પ્રભુનું વચન કહે છે કે તમે એફએસી 2 અને 10 માં લખ્યું છે કે તમે એની ઉત્તમ કૃતિ છો. ઓ જીસસ, હાલેલુયા. જીસસ. એફએસી 2 અને 10 આપણે વાંચીશું. એફએસીઓને પત્ર 2 અધ્યાય અને 10મી કલમ. વાવ, શ્રેષ્ઠ કૃતિ છે આપણે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આપણે તેમની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમને ખબર છે કે પ્રભુએ જ્યારે આખી સૃષ્ટિ બનાવી ત્યારે એમણે શબ્દથી બનાવી. આ થાને થયું, પેલું થાને થયું. પણ તમને ને મને જ્યારે એમણે બનાવ્યા ત્યારે પોતાના હાથોથી બનાવ્યા. શું એ નથી બતાવતું કે તમે ને હું કેટલા મૂલ્યવાન છીએ? પ્રભુની નજરમાં તમે બેસ્ટ છો. પોતાને કોઈ એવું વિચારે છે કે હું બરાબર દેખાવનો નથી, અથવા તો મારો રંગ શ્યામ છે, અથવા તો હું આવો છું, અથવા આવી છું, અથવા ફલાણી વ્યક્તિ જેવી નથી. તમે બેસ્ટ છો એવું પ્રભુ આજે સવારમાં કહે છે. તમે સૌથી હેન્ડસમ છો, તમે સૌથી સુંદર છો. એ પ્રભુ તમને કહે છે આજે. પ્રભુનું વચન કહે છે કે તમે સૌથી બેસ્ટ છો. યુ આર હિઝ માસ્ટરપીસ. માસ્ટરપીસ એટલે કે બીજું ઘણું બધું બનાવ્યું છે. દાખલા તરીકે બીજા ઘણા બધા ચિત્રો એમણે બનાવ્યા, પણ એમાંનું બેસ્ટ ચિત્ર છે એ તમે છો. સૌથી બેસ્ટ આર્ટ જે પ્રભુનું છે ને એ તમે છો. થેન્ક યુ કહો પ્રભુને. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. બધા પોતાનો હાથ ઊંચો કરીને કે હું પ્રભુની શ્રેષ્ઠ કૃતિ છું. હું પ્રભુની શ્રેષ્ઠ હું પ્રભુની શ્રેષ્ઠ કૃતિ છું. આજથી પોતાની જાતને તમે સૌથી બેસ્ટ છો એ રીતે જોવાનું શરૂ કરો. તમે સૌથી સુંદર છો. તમે એમના માટે મિસ વર્લ્ડ છો, મિસ બ્યુટી ક્વીન છો. તમે એમના માટે મિસ્ટર વર્લ્ડ છો. તમે એમના માટે બેસ્ટ છો. યાદ રાખીએ આપણે કે તમે અને હું એમના માસ્ટરપીસ છે. અને પ્રભુ કહે છે કે પાપના લીધે, અને પ્રભુનું વચન કહે છે કે એમની સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે એમને આપણને બનાવ્યા છે. એમનું સ્વરૂપ ને એમની પ્રતિમા, એમનો સ્વભાવ એમણે તમારા ને મારામાં મૂક્યો છે. એટલે આપણે સાધારણ છીએ જ નહીં. તમે ને હું બહુ વિશેષ લોકો છીએ. પણ જ્યારે પાપ આવ્યું ને પાપના લીધે આપણો સ્વભાવ ને બધું બદલાઈ ગયું, ત્યારે એમણે ખ્રિસ્ત ઈસુમાં આપણને ફરીથી ઉત્પન્ન કર્યા, નવી ઉત્પત્તિ બનાવ્યા. ખ્રિસ્ત ઈસુમાં તમને ને મને ફરીથી નવા પ્રભુએ કર્યા છે. અને પ્રભુ કહે છે કે તમને ને મને એ ખાસ કામને માટે એમણે ખ્રિસ્ત ઈસુમાં બનાવ્યા છે. હવે આ બનાવીને માણસ જ્યારે કશુંક બી બનાવે છે, વિચારી લો કે પંખો બનાવ્યો, કે ખુરશી બનાવી, કે પછી ગિટાર બનાવ્યો, તો કેમ બનાવ્યું છે? ખાલી મૂકી રાખવા માટે? ના, એને ચોક્કસ કામને માટે માણસ બનાવે છે. તો તમારા ને મારા ઈશ્વર કે જેમણે તમને ને મને બનાવ્યા છે, એમણે કેટલી વિશેષ રીતે પ્લાન સાથે બનાવ્યા છે. એટલે વહાલાઓ, તમારું ને મારું જીવન છે ને એ એમને વેડફી નાખવા માટે નથી. તમને ને મને ચોક્કસ ઉદ્દેશ સાથે બનાવ્યા છે. એ તમારે ને મારે શોધી કાઢવાનું છે. એમનું રાજ્ય જ્યારે પ્રભુ બાંધી રહ્યા છે, તો એ રાજ્યમાં અલગ અલગ પ્રકારની સેવાઓ તમને ને મને પ્રભુએ આપી છે. જો આ મકાન બાંધવાનું હોય તો મકાનમાં અલગ અલગ લોકો કામ કરે. કોઈ કડિયો હોય તો કોઈ ઇલેક્ટ્રિશિયન નું કામ કરવું પડે, તો કોઈ સુથારનું કામ કરવું પડે, તો કોઈ પ્લમ્બરનું કામ કરવું પડે. પ્રભુના રાજ્યમાં તમે કોણ છો? પ્રભુના રાજ્યમાં ચોક્કસ કામ સાથે પ્રભુએ તમને પસંદ કરેલા છે. રાજ્યના માટે તમે હું છીએ આ પૃથ્વી પર. અને એટલે ખ્રિસ્ત ઈસુમાં તમને ને મને નવા એટલા માટે બનાવ્યા છે કે આપણે તેમનું કામ કરીએ.
હાલેલુયા. Amen. અને યાદ રાખીએ, માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર એ અંદર જુએ છે. Yes. અંદરથી Thank you, કેટલા Jesus. સુંદર છે. Praise અને the Lord. આખી દુનિયાના લોકો બહારનો મેકઅપ કરવાને માટે, કસરતથી પોતાના શરીરોને મજબૂત કરવાને માટે મહેનત કરે છે. બહારની સુંદરતાને માટે, બહાર મજબૂત બનવાને માટે, પણ અંદર મજબૂત બનવાને માટે બહુ ઓછા લોકો મહેનત કરે છે, ને એમાં તમે છો. Yes. હાલેલુયા. અને આજે સવારમાં પ્રભુ તમારાથી ખુશ છે, અને પ્રભુ કહે છે કે યુ આર માય બેસ્ટ ક્રિએશન, યુ આર માય માસ્ટરપીસ. યાદ રાખીએ, તમે હું પ્રભુમાં બેસ્ટ છીએ. ધન્યવાદ આપીએ પ્રભુને આ સુંદર કૃતિ બનાવવાને માટે, રાજ્યના કામને માટે પોતાને તૈયાર કરી. અત્યાર સુધી કદાચ આપણે એમને એમ બેસી રહ્યા, આપણને ખબર નથી, પણ આજે તમને ખબર પડી છે કે તમે ઉદ્દેશ સાથે છો આ પૃથ્વી પર. આ ઉદ્દેશ પૂરો કરવાનો છે તમારે ને મારે, કે જ્યારે પ્રભુ પાસે જઈશું ત્યારે આપણે એમને કહીએ કે મેં મારું કામ પૂરું કર્યું છે. હાલેલુયા. આવો પ્રભુનો ધન્યવાદ કરીએ. દરેક વ્યક્તિ પોતાના જીવનને માટે પ્રભુનો આભાર માને. આપણે ઘણી બધી કમ્પ્લેન કરીએ છીએ, આ નથી, પેલું નથી, આવી છું, તેવી છું, પણ આજે પ્રભુનો તમારા માટે આભાર માનો કે પ્રભુ તમે મને બેસ્ટ બનાવી છે, તમે મને બેસ્ટ બનાવ્યો છે. આભાર પ્રભુ, આભાર પ્રભુ ઈસુ. દરેક થેન્ક યુ વ્યક્તિગત પ્રભુ ઈસુ. રીતે 2 થેન્ક યુ મિનિટ માટે પ્રભુ ઈસુ. થેન્ક યુ ધન્યવાદ, પ્રભુ ઈસુ. ધન્યવાદ થેન્ક પ્રભુ, યુ. તમે મને બનાવીને આ પૃથ્વી પર મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે મને નવી કરી છે, અને હવે તમે મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થઈને જુઓ છો, મને સુંદર જુઓ છો, મને Thank you, સંપૂર્ણ Jesus. જુઓ છો. પ્રભુ એને માટે તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું. અમને બધાને પ્રભુ પોતાને આજથી અલગ રીતે જોવાને માટે કૃપા આપો કે અમે કોણ છીએ પ્રભુ, જેને પ્રભુ તમે તમારા કરવાને માટે પસંદ કરેલા છે, જેને તમે તમારા હાથોએ બનાવેલા છે, જેની અંદર પ્રભુ તમે આવીને પોતે રહો છો પ્રભુ. અને પ્રભુ તમે એમને જેને ઉદ્દેશ માટે પસંદ કરેલા છે પ્રભુ, જેમને તમે છોડાવી લીધા છે, ખંડી લીધા છે પ્રભુ, જેને તમારા મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લીધા છે, એ પ્રભુ જેના માટે તમે તમારી આટલી મોટી કિંમત ચૂકવી, એ સાધારણ લોકો નથી પ્રભુ. અમે દુનિયાના લોકોની જેમ સાધારણ જીવનો જીવવાના બંધ કરવા માંગીએ છીએ પ્રભુ. અમને બધાને કૃપા આપો કે અમે પોતાની જાતને નવી રીતે જોઈ શકીએ. ધન્યવાદ સાથે પ્રભુ, આજે પ્રભુ અમે મારી જાતને નવી રીતે જોવા માંગીએ છીએ, ઈસુ પ્રભુના નામમાં. આમેન. 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 આપણે પ્રભુનું વચન આજે પ્રાર્થના વિશેનું જોઈશું, અને યશાયા 59:1 અને 2 આપણે જોવા માંગીએ છીએ. આપણને બધાને મોઢે હોવું જોઈએ આ વચન, પણ આપણે વાંચીશું યશાયા 59:1 અને 2. અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે, અને તેમનો કાન એવો મંદ થઈ ગયો નથી કે તે સાંભળી ના શકે, પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે નહીં. હાલેલુયા. જો તમને એવું લાગે છે કે પ્રભુ તમારું સાંભળી નથી રહ્યા, તો આજે આ સવારમાં તમે પોતાને ચેક કરો. જો કંઈ પણ પ્રભુની આગળ તમારે કંઈ પણ એવી બાબતો તમને લાગતી હોય તો પ્રભુની આગળ મૂકી દો. આજે પ્રભુનું વચન આજે તમને બોલી રહ્યું છે, તમને કહી રહ્યું છે કે તમારા પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. વહાલાઓ, પ્રભુનું વચન કહે છે કે એ લોકો મુખથી મને પ્રભુ પ્રભુ કરે છે ને એમના હૃદય મારાથી વેગળા છે. એવું ના થાવ વહાલાઓ. આપણી પોતાની જાતને ચકાસીએ કે શું ખરા અર્થમાં મેં પસ્તાવો કર્યો છે, શું મારું હૃદય બદલાયું છે. પસ્તાવો કરી આજે સવારમાં, અને હજુ આપણી પાસે સમય છે. હજુ આજનો દિવસ પ્રભુએ આપણને ઉઠાડ્યા છે. કાલ કદાચ આપણી પાસે ના હોય. આજે જ તારણનો દિવસ છે વાલાઓ. પસ્તાવો કરીએ આપણે. કોઈ પણ એવી બાબત જે તમારી ને ઈશ્વરની વચમાં ઊભી થઈ છે, દિવાલ રૂપે ઊભી થઈ છે, કે જેથી પ્રભુ તમારું સાંભળે નહીં, એવી દિવાલોને પાડી નાખો આજે. પ્રભુ તમને મદદ કરવા માટે આતુર છે. પ્રભુ પોતાનો હાથ લંબાવવા, પોતાના કાન ખોલી દેવા માટે આતુર છે. તમારો પ્રત્યે પ્રભુ સહાનુભૂતિ કરવાને માટે, તમારી મદદ માટે દોડી આવવા તૈયાર છે. પણ તમે પોતે તમારું હિત રોકી રાખ્યું છે. આજે કઈ બાબતો એવી છે? પ્રભુ તમારી અંદર આજે એમને કેમેરો ફેરવવા દો. પ્રભુનો કેમેરો અંદર જવા દો આજે. અને કોઈ બી એવી બાબતો છે પ્રભુ જો બતાવે છે તમને, તો વહાલાઓ એ બધી બાબતોને દૂર કરો. શુદ્ધ કરી આપણે પોતાની જાતને. શુદ્ધ કરો તમે પોતાની જાતને. પાપના લીધે તમારો ને ઈશ્વરનો સંબંધ તૂટી ગયો છે.
પાપના લીધે આદમે જે પાપ કર્યું, હવાએ જે પાપ કર્યું ને એના લીધે માણસનો ઈશ્વર સાથેનો સંબંધ તૂટી ગયો. અને એ સંબંધ પ્રભુ ઈસુએ જોડ્યો છે, પણ એ સંબંધને જ્યાં સુધી તમે ના સ્વીકારીએ ત્યાં સુધી એ સંબંધ તૂટેલો રહેશે. અને ઈશ્વરનો કોપ આપણા પર રહે છે જ્યાં સુધી આપણે એ સંબંધમાં આવતા નથી. શું તમે કોપમાં જવા માંગો છો? પ્રભુના કોપમાં ભાગીદાર થવા માંગો છો? પ્રભુનું વચન કહે છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં તેઓએ અજવાળું પસંદ કર્યું નહીં, કેમ કે તેમના કામ ભૂંડા હતા. તેમણે અંધકારને પસંદ કર્યો. ના વાલાઓ, આજે સવારમાં તમને ને મને પ્રભુ તક આપે છે. પસ્તાવો કરીએ, પ્રભુની ગમ પાછા ફરીએ, ખોટા માર્ગો તજી દઈએ. એવા વિચારો, એવી ભાષાઓ, એવી બાબતો, એવું વ્યવહાર, એવું વર્તન કે જે પ્રભુને પસંદ નથી, જે પ્રભુના કામને માટે ઠોકરરૂપ છે, પ્રભુના લોકને ઠોકરરૂપ છે, એવી બધી બાબતોને છોડી દઈએ આજે સવારમાં. પ્રભુ ઈચ્છા રાખે છે કે આપણે પ્રભુની આગળ શુદ્ધ થઈએ. આજે પ્રભુ ઈસુના લોહીમાં સ્નાન કરીએ આપણે બધા, અને પ્રભુની આગળ શુદ્ધ બનીએ. એ પ્રભુની ઈચ્છા છે કે જેથી તમારી ને મારી પ્રાર્થનાઓ રોકાય નહીં. અને જ્યારે તમે પ્રભુની પાસે આવીને જો તમારા અપરાધો કબૂલ કરો છો, તો 1 યોહાન 1:9 પ્રમાણે કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને અને આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરાવવાને તે વિશ્વાસુ ને ન્યાયી છે. કોઈ અપરાધ એટલો મોટો નથી કે પ્રભુ માફ ના કરી શકે. પ્રભુનું વચન કહે છે કે તમારા પાપ જો કિરમત જેવા રાતા છે તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. પ્રભુ આજે આહવાન આપી રહ્યા છે. પ્રભુને રિસ્પોન્સ આપીએ આપણે, અને આ પાપના કાદવમાંથી નીકળી આવીએ, નહીં તો એ તમને ખલાસ કરી નાખશે. આવો આપણે પોતાને ચેક કરીએ, કઈ જગ્યા એવી છે. શું બીજી કોઈ બાબતોને તમે મહત્વ આપ્યું છે? ઈશ્વરની જગ્યા બીજા કોઈ લઈ લીધી છે? પ્રભુની આગળ મૂકી દઈએ, પ્રભુની સાથે આપણો સંબંધ જોડી દઈએ આજે સવારમાં. અને તમને નથી ખબર પડતી કે સંબંધ કેવી રીતે જોડવો, તો ફક્ત એક જ વસ્તુ કરવાની છે, પ્રભુ ઈસુ મારા પાપ માફ કરો ને મારા જીવનમાં આવો. આ જ પ્રાર્થના તમે બહુ જ પ્રમાણિકપણે, બહુ જ ગંભીરતાથી કરો, અને પ્રભુ ઈસુ તમારા જીવનમાં રહેવા આવશે. પવિત્ર આત્મા તમારા જીવનમાં રહેવા આવશે. આવો પોતાની જાતને આપણે નમાવીએ. અને પ્રભુનું વચન એમ પણ કહે છે કે તમે તમારા દુષ્ટ માર્ગોથી ફરો, એટલે પ્રભુ કહે છે કે હું તમારા દેશને બી સાજો કરીશ. જો આપણો દેશ બીમાર છે તો એના લીધે આપણે જવાબદાર છીએ. આપણે આપણા દુષ્ટ માર્ગોથી, આપણી ખોટી બાબતોથી પાછા ફરીએ, કે જેથી આપણા દેશની અંદર પ્રભુ સુખાકારી લાવે, આશીર્વાદ પ્રભુનો આવે, તારણ આવે પ્રભુની. એના માટે પોતાને પ્રભુની આગળ અત્યારે મૂકીએ. આવો પ્રાર્થના કરીએ. અને દરેક વ્યક્તિ અત્યારે પ્રભુનો કેમેરો જે છે એ બધે ફેરવા દો. તમારા જીવનની અંદર આજે પ્રભુને નજર નાખવા દો, અને કોઈ પણ ખૂણો આજે સાફ થઈ જવા દો. જેમ ક્રિસમસ આવે છે અને આપણે માળિયું સાફ કરી નાખીએ અને બધું આગું પાછું ખસેડીને નવેસરથી સાફ કરીએ છીએ, એમ પ્રભુને આજે સાફ કરવા દો. બધા ખૂણા સાફ કરી દો. પ્રાર્થના કરીએ. પ્રભુ આજે સવારમાં અમે અમારી જાતોને તમારી આગળ લાવીશ. 1 મિનિટના માટે બધા પોતાના વિશે વિચારે કે શું મારો સંબંધ ખરેખર પ્રભુ સાથે મેં કર્યો છે? શું મેં સમાધાન કર્યું છે? કદાચ કાલ સવાર ના આવે, કદાચ આજ રાત ના આવે તમારા જીવનમાં, આ તક પ્રભુએ તમને આપી છે અને ઝડપી લો વાલાઓ. કોઈના જીવનનો કશો ભરોસો નથી. ક્યારે કોણ જશે અને ક્યારે પ્રભુ આવી જશે આપણને જાણતા નથી. આ તક પ્રભુએ આપી છે. પ્રભુ સાથે સંબંધ બાંધી લઈએ અને અનંત જીવનના વારસદાર બની જઈએ. ખોટી બાબતોથી શૈતાન તમને છેતરે નહીં, પણ બહુ જ પ્રમાણિકતાથી પોતાના વિશે વિચારી લઈએ. પ્રભુ તમારું વચન કહે છે કે જો તમે તમારા પાપ કબૂલ કર્યા છે તો મેં માફ કર્યા છે. અને પ્રભુએ જો તમે ખરા હૃદયથી પસ્તાવો કર્યો છે આજે સવારમાં, તો ચોક્કસ રીતે ખાતરીપૂર્વક યાદ કરી લો કે પ્રભુએ તમારા પાપ માફ કર્યા છે. પ્રભુ ધન્યવાદ કે તમે પ્રભુ ઈસુને મોકલી આપ્યા, અને પ્રભુ એમનામાં તમે પાપને શિક્ષા આપી.
પાપનો દંડ એમણે ચૂકવી દીધો. મારા માટે, અમારા માટે જેમણે પાપની શિક્ષા ભોગવી દીધી. પ્રભુ આભાર માની છે, સ્તુતિ કરીએ છીએ આજનો દિવસ નવો આપવાને માટે, અને પ્રભુ આ તક અમને પસ્તાવાની આપવાને માટે. તમારા મહિમાને માટે, તમારી ઉત્તમ કૃતિ તરીકે અમને જીવવાની કૃપા આપો. ઈસુ પ્રભુના નામ.